મિત્રો, આજના આ ઝડપી ટેકનોલોજીના યુગમાં આપણે જ્યારે કોઈ પણ કાર્ય એટલે કે ધ્યેય અથવા તો આપણા ગોલ ઉપર જે કોઈ પણ કાર્ય કરતા ત્યારે એમાં અમુક બાબતો હોય છે અને તે બાબતોનું નિરાકરણ માટે આપણે તે રજૂઆત કરવી પડતી હોય છે અને તે રજૂઆત કોના ઉપર કરવી એ એક પ્રશ્ન ઊભો થતો હોય છે। એટલે કે તે બાબતો કયા વ્યક્તિ અથવા કોના ઉપર વિશ્વાસ કરવો એનો એક પ્રશ્ન દરેકના માટે ઊભો થતો હોય છે। હા, એ એક વિશ્વાસુ વ્યક્તિત્વ ધરાવતા પાત્ર ઉપર જ વિશ્વાસ કરી શકાય। તો એમાં આપણે એક સારા મિત્ર ઉપર વિશ્વાસ કરી શકાય, કેમ કે આપણે મિત્રો સાથે વધારે બહાર રહેવાનું હોય છે એટલા માટે તો મિત્રોનો પણ સમાવેશ થાય। અને હા મિત્રો, વિશ્વાસ એક એવી વસ્તુ છે, એટલે કે વિશ્વાસ માનો કે પોતાની સમજણ પ્રમાણે જે માનો એ વિશ્વાસ એક વખત નીકળી જાય ને એટલે પછી જેના ઉપર વિશ્વાસ કર્યો હોય એ વ્યક્તિ સામે આવે તોય શું અને ના આવે તોય શું, એમ એટલે કોઈ ફરક રહેતો નથી। પરંતુ વિશ્વાસની વાતમાં સૌથી પહેલાં આપણે વિશ્વાસ એટલે કે શરૂઆત એ આપણા માતા પિતાથી કરવી જોઈએ, કારણ કે દુનિયામાં આપણા માતા પિતા એકલા જ એવા છે જે આપણું સારું હિત ઈચ્છતા હોય। આપણે આગળ કઈ રીતે પ્રગતિ કરી શકીએ, આપણે આગળ કઈ રીતે વધીએ એ વિચારતા પણ હોય અને ડગલે ને પગલે આપણી ચિંતા કરતા હોય છે। અને વિશ્વાસ એમના ઉપર એટલા માટે રાખવો જોઈએ કારણ કે મા બાપ જ છે જેમને આપણને જન્મ આપ્યો અને નાના હતા ત્યારથી માંડીને મોટા થયા ત્યાં સુધી ધ્યાન રાખે છે, એટલે આપણે એમના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ। તો બાકી વિડીયોમાં ખબર પડી હોય તો વિડીયોને એક લાઈક, શેર અને ફોલો કરી દેજો।